નમસ્કાર દર્શક મિત્રો, જીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સદભાવના મિશન ક્લાસ બહારપુરા કૂતરાને 14 વર્ષ પૂર્ણ કરીને 15મા વર્ષે અદ્ભુત સફળતા પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોધરા પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપુરા સ્લમ વિસ્તારમાં શિક્ષણથી વંચિત એવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ 14 વર્ષથી 160 ઉપરાંત બાળકોને નામાંકિત શિક્ષક શ્રી ઇમરાન સાહેબ અદ્ભુત આપી રહ્યા છે, જેના સંચાલન દ્વારા હોસ્પિટલના ખ્યાતનામ એવા ડોક્ટર સુજાત વલી સાહેબના નેતૃત્વમાં સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરામાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસ સાથે સાંજે 6 કલાકે આપવામાં આવે છે અને આજરોજ સદભાવના મિશન ક્લાસને 14 વર્ષ પૂર્ણ કરીને 15મા વર્ષે અદ્ભુત પ્રવેશ કરવા પર એક નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોએ કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ભાગરૂપે મન મૂકીને ડાન્સ કરીને અદ્ભુત સફળતા પર જોવા માટે બાલેશ્રીઓ અને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા। સદભાવના મિશન ક્લાસની છડહડતી સફળતાની ઝલક જોવા માટે લોકોની ભીડ જામી હતી। સાથે તેમનું ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક કાર્ય, અનેક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ, પ્રવાસ અને અનેક કોમ્પિટિશન રાખવામાં આવે છે, જેમાં તેમને અદ્ભુત સફળતા મળી છે। આ કાર્યક્રમ દરમિયાન દરેકને અલ્પાહાર અને કેક આપીને સદભાવના મિશન ક્લાસની સેવાકીય પ્રવૃત્તિથી પ્રેરાઈને શરૂઆત કરી હતી, જેને પગલે ક્લાસમાં આવતા તમામ બાળકોની મોઢા ઉપર ખુશીઓ જોવા મળી હતી। સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરાની અદ્ભુત સફળતા પર ડોક્ટર સુજાત વલ્લી વાલીશ્રીઓ, સમાજના અગ્રણીઓએ બાળકોને ઘણા વર્ષોથી એકતાના પ્રતીક તરીકે જાણીતા મુસ્લિમ સમાજનો નામાંકિત મશહૂર શિક્ષક શ્રી ઇમરાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા, જે પંચમહાલને ગોધરાને ગૌરવ છે। સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરાની સ્થાપના ડોક્ટર સુજાત વલી સાહેબે કરવામાં આવી હતી। આજે 14 વર્ષ પૂર્ણ કરીને 15મા વર્ષમાં અમે પ્રવેશી રહ્યા છીએ। અમે સેલિબ્રેશન કરી રહ્યા છીએ। આજે બાળકો ખૂબ સુંદર રીતે તૈયાર કરીને આવ્યા છે, તો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા બાળકોને કેક આપીને કેક પણ બધા દરેકને આપવામાં આવ્યું છે। અહીંયા ગરીબ અને અનાથ અને આર્થિક રીતે પછાત બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે। કોઈ ફીસ લેવામાં આવતી નથી। છેલ્લા 14 વર્ષથી સતત લગાતાર શિક્ષણ આપી રહ્યા છે। તમામ બાળકો, વાલીશ્રીઓ અને સ્થાનિક લોકોએ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને આજે અમે સૌ કાર્ય કરી રહ્યા છે, સુંદર કાર્ય કરી રહ્યા છે। 160થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે। અહીંયાથી ભણી ગણીને ઘણા લોકો આગળ વધી પોતાના જોબ કરી રહ્યા છે અને તમામ બાળકોએ પણ અભિનંદન પાઠવ્યા છે। વાલીશ્રીઓએ અને તમામ એના સ્થાનિક લોકોએ પણ અભિનંદન પાઠવ્યા છે।